આજે આપણે આવી ગયા છે પાંડવોની પોળ માણેક ચોકની અંદર ખાવા માટે મારા ફેવરેટ એટલે કે અઠાણા જોવા માટે। તો અહીંયા કેટલી ટાઈપના અઠાણા છે, કેવી પ્રકારના અઠાણા છે અને બીજું શું શું છે ચાલો બતાવો। અહીંયા તમને મળી જશે અલગ અલગ ફ્લેવર્સના શરબત, સાથે સાથે અલગ અલગ પ્રકારના ખાખરા, સાથે સાથે મરીવાળા સાદા પાપડ અને ત્યારબાદ તમને ડ્રાય ફ્રૂટ્સ પણ મળી જશે, જેમાં તમને સૂકવેલા ઘણા બધા એક્ઝોટિક ફ્રૂટ પણ મળી જશે। સાથે સાથે મુખવાસમાં પણ અહીંયા દરેક પ્રકારની વેરાયટીઝ આઇટમ્સ અને હા ગોળીઓ મળી જશે, જેમાં તમને અલગ અલગ ફ્લેવર્સ આવશે। સાથે સાથે તમે અહીંયા અઠાણાના પણ અલગ અલગ ફ્લેવર્સ જોઈ શકો છો, જેમાં તમને કેરી, સાથે સાથે ગુંદા, મરચાં, આપણે જેટલા પણ અઠાણા ખાતા હોય સિઝનેબલ અઠાણા સાથે ખાટું, તીખું, ખટમીઠું બધી જ પ્રકારના અઠાણા તમને અહીંયા મળી જશે। અહીંયા તમને મળી જશે ઘરના જેવો ટેસ્ટ આવતા મસાલા, જે ઘરે પીસાયેલા જુનવાણી હતા એ ટાઈપના દરેક મસાલા તમને અહીંયા મળી જશે। સાથે સાથે મીઠી ચટણી, તીખી ચટણી, સાથે સાથે અલગ અલગ પ્રકારની વડીઓ અને આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે શ્રી ગોપાલ મસાલામાં। આપણે અઠાણા ટેસ્ટ કરીએ તો આ કયું અઠાણું છે? ખાટું અઠાણું ટેસ્ટ કર્યું જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે। મસ્ત ખાટું ખાટું મસ્ત મજાનું છે, મજા આવી ગઈ। કયું છે? છુંદો। તમે કલર જોઈ શકો છો, કેવાનો છુંદો છે પણ ખાટો મીઠો બહુ જ મસ્ત મજાનો ટેસ્ટ છે આનો। છે કયું? ગોળ કેરી। હા પણ બહુ બધું આપી, ઓછું કરો કારણ કે મને મીઠી વસ્તુ ઓછી ભાવે છે, ખબર છે ને બધાને, કારણ કે આપણે તો ભડાકા વાળા। તો આ છે ગોળ કેરી, આનું ટેક્સચર જોઈ શકો છો। આ પણ ખાટા માટે આ ટેસ્ટનું છે, કહેવાનું ગોળ કેરી છે પણ બહુ જ ટેસ્ટી છે। લીંબુડા ખાટું પણ છે, મીઠું પણ છે ને એટલું મજેદાર છે ને કે બહુ જ મજા આવી જાય। લીંબુ શરબતનો બી ફ્લેવર આવે છે આમાં। બોલો લાલ મરચું, મારા માટે તીખું મરચાં અને આમાં બી તીખાશ બહુ જ હલકી છે, એવું નહીં કે લાલ મરચાંનો છે એટલે એકદમ ભડાકેદાર તીખું તમતમતું હશે। બહુ જ મસ્ત એવો ફાઇન એવો બેલેન્સ ટેસ્ટ છે ગુંદા મસાલા વાળું છે। ગુંદા મસાલો આટલી વસ્તુ કેટલી ખાવી તો ગુંદો નથી લીધો, મસાલો લીધો છે। મસાલામાં બી ગુંદાનો ટેસ્ટ આવે છે। લસણ કોની ફેવરેટ છે? લસણ યાર કમેન્ટ કરજો કે લસણ કોની ફેવરેટ છે, અને એ જ લસણનું અઠાણું અહીંયા પણ મળે છે। આ જો લસણ આવી, લસણ કોની ફેવરેટ છે? લસણ। આ જો લસણનો ટુકડો લીધો છે મેં। મારા જેવા છે તીખું ભાવતું હોય ને એના માટે બેલેન્સ છે, તીખું એટલું બધું નથી, મીઠું એટલું બધું નથી, બધી જ વસ્તુ ટોટલી બેલેન્સ છે આ બધા જ અઠાણા। ફેમસ એવું લીંબુ કેરી અને છુંદો છે એ તો તમારે બધાને મોસ્ટ ટ્રાય કરવાનું જ શકો છો। આ શું છે? આ છે લીલા મરી, જે લાગે છે કીડા જેવા જ બટ છે લીલા મરી, તમે જોઈ શકો છો। આઠેના વઢવાળી મરચા, જેમાં પણ તમને દરેક પેકિંગ મળી જશે શકો છો। મસ્ત એવું રાઈનું કોટિંગ છે અને ઘણા બધાના આ મરચા ફેવરેટ હોય છે, તો ચલો ટેસ્ટ કરીએ કેવા છે વઢવાળી મરચા। ખૂબ જ મસ્ત ખાટો અને તીખો ટેસ્ટનું બેલેન્સ છે આમાં પણ, અને મજેદાર એવા વઢવાળી મરચાં છે। અને કોના ફેવરેટ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ડ્રાય ફ્રૂટની વેરાયટીઝ પણ છે, જેમાં પણ તમે કસ્ટમાઇઝ કરીને તમારા અકોર્ડિંગના ફ્લેવરમાં બનાવી શકો છો। એના માટે પહેલાંથી ઓર્ડર આપવો પડશે, તે પ્રમાણે જ બનશે। સાથે સાથે ઉપર જે ઓપ્શન છે તેમાંથી આપણે તીખી કેરી ખાઈએ છીએ, કારણ કે મને તીખું બહુ જ ગમે છે પહેલાંથી જ, અને આ તીખી કેરીનો તીખાશ કેટલી છે ચેક કરીએ। કેરીની ખટાશ છે અને મરચાની તીખાશ બંને મોઢામાં આવી લાગે છે, અને તીખી કેરી મારી તો ઓલ ટાઈમ ફેવરેટ છે, પણ અહીંયાનો ટેસ્ટ બી બહુ જ સારો છે। અહીંયા થેપલા, આથેલી લીલી હળદર, પીળી હળદર, પાપડનો લોટ એ પણ અલગ અલગ પ્રકારનો, સાથે સાથે તમને પાપડી, વેફર, સેવ, ઘણી બધી વેરાયટીઝ પણ મળી જશે। સાથે સાથે સિઝલમાં ચોળાફળી અને મઠિયા પણ મળી જશે, જે તમે ઓર્ડર આપીને નોંધાઈ શકો છો। આ તલની, આ ટોપરાની, આ માવા ચીક્કી, આ કેડબરી,
આ પિસ્તાની. સારી છે ચીકી ટેસ્ટિંગ કરવાની, કારણ કે ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણમાં બધા જ ચીકી ખાતા હોય છે. તો આ જોઈ શકો છો આનું ટેક્સચર, આ સિંગની અને ગોળની જે આપણી ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. બહુ જ મસ્ત આનો ટેસ્ટ છે, ટેક્સચર પણ એટલું મસ્ત છે અને મજા આવી જાય છે. કોની કોની ફેવરેટ છે પણ કમેન્ટ કરજો. હવે બીજી બી અમીરને જોઈ શકો છો. મોઢામાં લગાવવા જેમ આપણે મીઠાઈ ખાતા હોય ને એ રીતે ચીકી પર ઓગળી જાય છે. બહુ જ મસ્ત છે આ પણ. આ છે પિસ્તાની. પિસ્તા ટોપરા ને બધાનો મિક્સ ટેસ્ટ છે અને બહુ જ મસ્ત છે. સ્પેશિયલ એટલે કે તલવાળી ચીકી, જે પણ તલ સાંકળી જેના નામ પરથી નામ પડ્યું, તો એ પણ ટેસ્ટ કરી લઈએ અને કહીએ જોઈએ કે કેવી છે. મસ્ત છે આ પણ, બધી જ વસ્તુ એની બહુ જ મસ્ત છે. તો આ છે અહીંયાની પ્રોડક્ટ લિસ્ટ, જેમાં તમને દરેક પ્રોડક્ટો મળી જશે. જેમાં મારાથી કંઈક રહી ગઈ હશે તે પણ તમને અહીંયા મળી જશે. અહીંયા દરેક પ્રકારના પાવડર ફોર્મના મસાલા પણ છે, સાથે સાથે મુખવાસ, અથાણા, દરેક વસ્તુ બધી ડિટેલ્સમાં લખેલી છે. સ્ક્રીનશોટ પણ રાખેલો છે જેથી કરીને તમને સરળતા રહે. સાથે સાથે અહીંયા ચાઇનીઝ, સિઝનલ, સાઉથ ઇન્ડિયન, પાપડ, ખાખરા, દરેક વસ્તુ આ પેમ્પલેટ્સમાં છે. સાથે તમારા ઓર્ડર મુજબ પણ અહીંયા બનાવી આપવામાં આવે છે. વસ્તુ થઈ ગઈ છે અને વસ્તુ થવા સાથે મારી પણ પેકિંગ આવી કે મને આટલી બધી વસ્તુ પસંદ આવી છે. મેં શું લીધું તમને બતાવો. તો મેં તો મારા મનગમતી દરેક પ્રોડક્ટ્સો લઈ લીધી છે, જેમાં મેં પાપડ લીધા છે, મસાલા લીધા છે, સાથે સાથે આ ફ્રૂટ્સ ગોળીઓ લીધી છે, 5 શોર્ટ્સ લીધા છે, જેમાં તમને નાનામાં પણ ઘણો બધો મસ્ત મજાનો ટેસ્ટ આવી જાય છે. એના શોર્ટ્સ પણ હું બનાવીને મૂકીશ, જે પણ તમે જોવાનું ભૂલતા નહીં. સાથે સાથે અહીંયા જાઓ તો તમને કઈ વસ્તુ ગમી એ વિશે પણ મને જરૂરથી કમેન્ટ કરજો. એડ્રેસ છે અહીંયાનું માણેક ચોકની અંદર, પાંડવોની પોળમાં શ્રી ગોપાલ. તો તમે બધા પણ જોજો, કમેન્ટ કરજો અને હા, વિડીયોને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.